નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંભળાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ તરફ આવેલો છે. જિલ્લાની ઉત્તરમાં રાજસ્થાન રાજ્યના અને શિવરી વિસ્તારો, પૂર્વમાં બનાસકાંઠા જિલ્લો, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો, દક્ષિણમાં મહેસાણા જિલ્લો અને પશ્ચિમમાં પાટણ જિલ્લાને સ્પર્શે છે. પાકિસ્તાની સરહદ રણને સ્પર્શે છે. વ્યૂહાત્મક બનાસકાંઠા જિલ્લો તેનો સંવેદનશીલ સરહદોને કારણે ખૂબ મહત્વ ધરાવે છે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી બનાસકાંઠાની સમસ્યાઓ લશ્કરી દ્રષ્ટિબિંદુથી તાકીદની માંગણી કરે છે. જિલ્લો ગુજરાતના ઉત્તર પૂર્વમાં સ્થિત છે અને સંભવતઃ પશ્ચિમ બનાસ નદી પરથી નામ આપવામાં આવ્યું છે, જે માઉન્ટ આબુ અને અરવલ્લીની રેન્જ વચ્ચેની ખીણમાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં અને કચ્છના રણ તરફ ગુજરાતના મેદાનો તરફ વહે છે. આ જિલ્લો અંબાજીનું મંદિર, કે જે લાખો લોકોની આસ્થાનું પ્રતીક છે, તેના માટે પ્રસિદ્ધ છે અને તે ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. બનાસકાંઠાની વસ્તી 31,16,045 છે. તેમાંથી 13.27% 2011 સુધીમાં શહેરી વિસ્તારમાં હતી, કે જે 10,743 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે અને તે રાજ્યનો બીજો સૌથી મોટો જિલ્લો છે. જિલ્લાનું અર્થતંત્ર કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, પ્રવાસન, કાપડ અને ખનિજ આધારિત ઉદ્યોગો પર આધારિત છે. જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગે છેલ્લા 2 દાયકામાં જિલ્લામાં કુલ રોકાણના 57% આકર્ષાયું છે. દૂધ ઉત્પાદનમાં દેશનું પ્રથમ સ્થાન. એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ ડેરી અમૂલ બ્રાન્ડનું નામ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલ છે. બનાસકાંઠા એ પહેલો જિલ્લો છે કે જે 1,280 જથ્થાબંધ દૂધ સીલિંગ યુનિટને લગભગ 90% કાચું દૂધ અને બાકીના 10% કેનથી પ્રાપ્ત કરી દૂધની સૌથી મોટી કોલ્ડ સપ્લાય ચેઇન સ્થાપિત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં 1,060 ગામ ડેરી કોઓપરેટિવ સોસાયટીઓ છે. રાજ્યમાં બટાકાનો સૌથી મોટો ઉત્પાદક જિલ્લો છે. બાજરી, મકાઈ, તમાકુ, કેસર તેલ, જુવાર, સાયલિયમ એ જિલ્લાના અન્ય મુખ્ય પાક છે. ફરવાલાયક સ્થળો વિશેની વાત કરવામાં આવે તો અંબાજી અને કુંભારા જેવા તીર્થધામોની હાજરીના કારણે જિલ્લામાં વિશાળ પ્રવાસન ક્ષમતા છે. ગુજરાતમાં આશરે 43.3% પ્રવાસન પ્રવાહ ધાર્મિક હેતુઓ માટે થતો હોય છે અને અંબાજી ગુજરાતમાં બીજા ક્રમનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અંબાજી સિવાય બનાસકાંઠામાં કુંભારા જેવા અન્ય રસપ્રદ સ્થળો છે, જે જૈન બાલારામ અંબાજી અભયારણ્ય, બલરામપુરનો બાલારામ પેલેસ રિસોર્ટ, જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય અને કેદારનાથ મહાદેવ મંદિર. પાલનપુરથી 32 કિલોમીટર એક ધાર્મિક સ્થળ આવેલા છે. જેસોર તેના ડુંગરાળ પ્રદેશ તથા ઉત્તમ ટ્રેકિંગ વિકલ્પો આપે છે અને સ્લોથ રીંછ અભયારણ્ય અને નડાબેટ બોર્ડર પર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.